સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મંદિરે આવી ગયા છીએ, દર્શન કરી લીધા. હવે આપણે ચકલીઓને ચણ નાખવા જશું ત્યાં. જો ફ્રેન્ડ્સ, કબૂતર કેટલા બધા આવ્યા છે, જો ઢેલ. હવે હું અહીંયા ચણ નાખવા જાઉં છું, બધા ઉડી જશે હવે. જો હજી 2-3 બેઠા છે. હાલો, એ પણ ઉડી ગયા. જો તો ગાઈસ, કાંઈ ચણ રહેવા નથી દેતા, બધું ખાઈ જાય છે. ઘણા પક્ષીઓ આવા લાગ્યા, હવે વધતા જાય છે રોજ રોજ. હવે આવી ગયા છીએ. જો અંદર ભેંસ ને એક પાડુડું છે નાનકડું. મગર બોલો એમને કાંઈ નથી કરતું. અને આજે ગાઈસ તળાવ ચોખ્ખું લાગે છે અહીંથી. આવા અમને કંઈ ઘણું બધું પ્લાસ્ટિક દેખાતું હતું. સાર્થક થવી જોઈએ મહેનત. એક માછલીનો પણ જીવ બચશે ને એટલે આ મહેનત સાર્થક થઈ જશે. આજે મસ્ત ચોખ્ખું ચોખ્ખું લાગે છે. સો ફ્રેન્ડ્સ, દુકાનનું કામ પતી ગયું છે. આજે શેવિંગ કરવાની ઈચ્છા હતી, શેવ કરી નાખ્યું છે. અને આપણે ફ્રેન્ડ્સ હવે બોતેરજીનાલી જવાનું છે, જે કોડાઈ પુલે આવેલું છે. બહુ સરસ મંદિર છે. નાના 72 મંદિરો છે, ફરતે એક મોટું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, આપણે એ જોવા જવાનું છે. બધા મંદિરો આરસ પાણીના બનેલા છે. સો ફ્રેન્ડ્સ, હાલો જઈએ જલ્દીથી, કારણ કે એપ્રોક્સ 4:30 વાગી ગયા છે. વળી પાછું સાંજે આપણે મકલેશ્વરમાં દાદાએ પણ જવાનું છે. સો ફ્રેન્ડ્સ, હાલો જઈએ જલ્દી. ફ્રેન્ડ્સ, બોતેરજીનાલે પહોંચી ગયા છીએ. જો ગાઈસ, મારી પાછળ મંદિર છે. હજી 4 કોરા કામ ચાલુ જ છે. જો ત્યાં નવો એન્ટ્રી ગેટ બને છે. હાલો જઈ દર્શન કરી લઈએ.
ફ્રેન્ડ્સ દર્શન કરી લીધા છે. બહુ જ સરસ મંદિર હતું, અંદરથી એટલી ચોખ્ખાઈ ને સરસ મંદિર એકદમ. મહાવીર સ્વામી ભગવાનના દર્શન થયા, બધા તીર્થંકરોના દર્શન થયા. ગાઈસ 72 મંદિરોના દર્શન કર્યા અમે. વ્લોગમાં આખા એટલે આવે એટલા પોસિબલ નહોતા, એટલે મેં થોડાક મંદિરો લીધા છે. ગાઈસ મેં બધા દર્શન કર્યા, બહુ જ સારી એવી વાઇબ આવી. તમે પણ આ બાજુ આવો તો 72 જીનાલય આવજો અને દર્શન કરજો. સો ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છીએ. ગાઈઝ ત્યાંના મહાવીર સ્વામીના ભગવાન હતા ને બધા તીર્થંકરોના અલગ અલગ પર્ટિક્યુલર મંદિર હતા. ત્યાં 23માં, 9મીના, 24માં લાસ્ટ તીર્થંકર મહાવીર સ્વામી હતા. તો એમની વિશાળ મૂર્તિ હતી. ફ્રેન્ડ્સ બહુ જ સરસ મંદિર હતું અને એટલું ચોખ્ખું ને હાઇજેનિક હતું. અને ગાઈઝ ત્યાં ફોટો પાડવાની પરમિશન નથી હો. મેં ત્યાં જે એમના જ્યાં મેનેજમેન્ટ કરવાવાળા ભાઈ બેઠા હતા એમની મેં પરમિશન લીધી અને એમણે પરમિશન આપી કે હા તમારે યુટ્યુબ ચેનલ છે એટલે તમે બ્લોગ બનાવી શકો, નહીં તો પરમિશન નથી ફ્રેન્ડ્સ. સો ગાઈઝ હવે જાઓ ત્યાં તો કોઈ દિવસ ફોટો ક્લિક ન કરતા, અને ક્લિક કરવા હોય તો પરમિશન લઈને કરજો. ત્યાં પરમિશન છે નહીં મંદિરની અંદર ફોટોશૂટ કરવાની, બહારે તો પરમિશન છે જ, અંદર જઈને ફોટોશૂટ કરવાની મનાઈ છે. સો જાઓ તો ફોટોશૂટની પરમિશન લઈને પછી જ ફોટોશૂટ કરજો ગાઈસ. તો હવે ગાઈસ એપ્રોક્સ કંઈક 6:30 જેવા વાગી ગયા છે. આપણે હવે મકલેશ્વર દાદાના મંદિરે જવાનું છે, પક્ષીઓને ચણ પણ નાખવાનું છે. સો હાલો ગાઈસ જઈએ, નહીં તો લેટ થઈ જશે. સો ફ્રેન્ડ્સ મંદિરે આવી ગયા છીએ. આજે આપણા મકલેશ્વર દાદા ભોળાનાથના ભજન ને સ્તુતિ ચાલુ થઈ ગઈ છે. એ આપણા પોસ્ટ ઓફિસના એમ્પ્લોય મિસ્ટર હિરેન બારૈયાની દેન છે. થેન્ક યુ સો મચ. એમના વતી ફ્રી ગિફ્ટ છે આપણા મંદિરને કે ભજન ને સ્તુતિ માટે. જય ભોલેનાથ. જો આપણા ભોલેનાથ એકદમ હાર્ડ વર્કિંગ. કેમ છો? જય ભોલેનાથ. ગાઈઝ અહીંયા હવે સારી એવી વાઇબ આવવા માંડી, કારણ કે પહેલા છે ને પેન ડ્રાઈવ છે ને અહીંયા લગાવવાની હતી પણ પેન ડ્રાઈવ બગડી ગઈ હતી. પછી હિરેનભાઈ લઈ આવ્યા અંદર ન્યૂ બધા સ્તુતિ શંકર ભગવાનની ને શંકર ભગવાનના ભજન અંદર નાખ્યા છે, એટલે આ ચાલુ કરી છે. બહુ મજા આવે એવું લાગે. હવે જરીક મંદિરની ફીલ ફૂલ આવવા માંડી છે. સો ફ્રેન્ડ્સ જમી કરીને થઈ ગયા છે ફ્રી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. જય હનુમાનજી.